મંત્રીમંડળ ઓફિસ. રાજ્ય કક્ષાના મંત્રીઓની ઓફિસ, SS2, ગાંધીનગર, ગુજરાત. આ મોતીવાળો હતા. આજે મંત્રીશ્રીઓની ઓફિસ. સૌથી પહેલાં PAની ઓફિસ હોય છે આ રીતે. એના પછી PSની ઓફિસ હોય છે આ રીતે. સામે બી આ રીતે ઓફિસ હોય છે. ટેલિફોન ક્લાર્કની ઓફિસ છે. આ સ્ટાફની ઓફિસ છે. અને માન્ય મંત્રીશ્રી. સચિવાલય, SS2, ગાંધીનગર, ગુજરાત. પુષ્પાંજલિ ગૃહીત્વા હાથમાં પુષ્પ રાખી ભગવાન ગણપતિનું સ્મરણ કરજો. હરિ ઓમ ઓમ વિઘ્નેશ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. જય જયામી ચિંત્યામી ભગવાન ગણેશજીમાંથી પુષ્પ ઉતારીને હાથની અંદર પુષ્પ રાખી માં ભગવતી કુળદેવીનું સ્મરણ કરી પ્રાર્થના કરી જે શક્તિ સર્વદા આપણી સાથે રહે તે પ્રકારની ઊર્જાને આપણે પ્રાપ્તિ કરાવે. ભગવતી આજ્ઞા રહે. સમપ્રભાનો ભગવતી સંતર્ષેત વિહત
નવા સચિવાલય અને વિધાનસભા SS1 SS2 CM ઓફિસ, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ જ્યાં બેસે છે તે ગાંધીનગરનું નવા સચિવાલય, જે સામે બ્લોક છે નવા સચિવાલયના, અને નીચે સિક્યુરિટી પર્પઝ માટે PCR વાન પણ છે અને MLAની ગાડીઓ પણ નીચે પડેલી છે. મિનિસ્ટર, MLA બધા અહીંયા અવર જવર કરતા હોય છે. मेरी वाइफ को प्रमोशन मिला है, तो मैं और भी सारे जो मंत्री जी जिनको मौका मिला है उनको मैं बहुत बहुत बधाई देना चाहता हूँ। और आने वाले टाइम में बहुत ही पार्टी के लिए अच्छा काम करे, सरकार के लिए अच्छा काम करे और बहुत ही आगे बढ़े। और सारे सभी जो मंत्री जी मैं उनको मैं बहुत बधाई देना चाहूँगा कि वो अपने अपने डिपार्टमेंट में जिनको जो बात साथ चाहिए वांती વધારે કોશિશ કરું કે મિનિસ્ટર ઓફિસો છે આ બધી અહીંયા.